અમે ધજાના દર્શન કરી લ્યો અહીંયાથી. મેં આટલા દર્શન કર્યા પણ આ પહેલી વાર એવું થયું કે એટલી બધી ભીડ હતી ને વાત જ નહોતી. આપણા રે સીએમ પણ થઈ ગયો, મારી ચપ્પલ પનોતી હોય ગઈ પછી આ બેન ને જો નવા ચંપલ લીધા. હવે સાદામ કરીને ઉતારવા માંડ. બોલ. દોસ્તો ગુડ મોર્નિંગ. તો અમે જઈ દ્વારકા. હા ને અમે પહોંચી ગયા છીએ અત્યારે લીમડી પાસે નાસ્તો કરવા માટે. થોડો મિની બ્રેક લીધો હે ને હવારના પેટ ખાલી થઈ ગયું એટલે ચા વગરની હવાર ન થતી આપણી, એટલે આપણે બધા જો અહીંયા નાસ્તો કરવા ઉપર. અને આર્યનના તો ખમણ આવી ગયો. હવે આપણે એને ગાંઠી આવશે તો આપણે ખાસી. અને અત્યારે એવી કાઢે એ બહુ. આપણે સવારે કેટલા વાગે નીકળ્યા હતા ઘરેથી? 7 વાગે અમે ઘરેથી નીકળી ગયા હતા. અત્યારે કેટલા વાગ્યા છે આર્યન? કેટલા વાગ્યા? 8 વાગ્યા છે. તો અત્યારે અમે લીમડી પહોંચી ગયા છીએ. જો અમારો નાસ્તો આવી ગયો છે, વેરી નાઇસ. તો હવે અમે ફટાફટ નાસ્તો કરી લઈને પછી તમને મળી. હેલો દોસ્તો, તો અમે પહોંચી ગયા છીએ દ્વારકા. અને હજી દ્વારકા નથી પહોંચ્યા એટલે તો પણ આ જો રસ્તો ઈ જ છે, એટલે આ રસ્તામાં હાઈલા જાય પહોંચવાના તૈયારીમાં હી આપણે. હો બધાય હવારના વેલા નીકળી ગયા હતા. અને આપણે હમણાં નાસ્તો પાણી કર્યો ને પછી હવે આપણે જઈએ. જોયું કેવી રીતના ગાયનું ધણ જાય છે. કેવી મોટી મોટી ગાયો છે, જોવો તો ખરા. વાછડા ગાયો તો જો અલગ અલગ કલરની. જોરદાર હો. જો આવી ગયું કુંજ બેઠું. ઉભા રહ્યા, બંધ કરી દઉં. કેવું બેઠું હે કુંજ. રસ્તો થોડો ખરાબ છે, એડજસ્ટ કરવો પડે એમ છે. હાલે હવે. અહીંયા પૌવા ખાધા હતા, ખબર આપને હાલીને જતા હતા તઈ. હા ઓ મને અમે એકવાર દ્વારકા હાલીને જતા હતા ને ત્યારે. હું તો છેટ પાછળ બેઠી હું, મને ક્યાંથી દેખાય? હા તો ઈ પાછળ વાળાને જલ્દી દેખાય આગળ વાળા કરતા, કારણ કે આગળ વાળાનો ગાડી હકાલવામાં ધ્યાન હોય, એમાં નો ધ્યાન હોય. પાછળ બીજા તોય મારે કંડક્ટર નું ધ્યાન રાખવું પડે. હવે મંદિર દેખાવાનું છે, જોજો ને. ઓલો વળે જાય. હજી હે ને ચંપલ ઉતારે ને હમણાં દેખાઈ જાય આવશે. હા તો ઈ માંથી તો મંદિર હાવ નજીક હો બેન. હવે એટલું હમણાં મંદિર દેખાય. જો પપ્પાએ હે ને અમને લાલ લાઈટ એમ કરીને હે ને આખો જલ્દી હાલો આવી ગયું. હા એ દેખાઈ ગયું મંદિર. મને દેખાઈ ગયો સૌથી પહેલે. મને દેખાઈ ગયું સૌથી પહેલે મને મંદિર દેખાણું તો અમે બધાએ હે ને મતલબ દર વખતે જોઈ કે મંદિર કેટલું સૌથી પહેલે કોને દેખાય, તો આ વખતે હે ને સૌથી પહેલે મંદિર ને દેખાય. એ દેખાઈ જો તે. ઈ તો હવે તો દેખાય જ ને બધાને. તો હવે નજીક આવી ગયા એટલે તો આપણે હે ને ફાઇનલી પહોંચી ગયા હી મંદિરે. એટલે નથી પહોંચ્યા એમ, રસ્તામાં હી હમણાં પહોંચી દ્વારકા તો પહોંચી ગયા ને એમ. હા દ્વારકા પહોંચી ગયા. હજી વાં જઈને પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કરવાની. આપણે આખો દી એન્જોય કરવાનું છે, બહુ મજા આવશે. તો અમે આ રાડે હે ને છેલ્લે સુધી જોડાયા રહેજો ને એન્જોય કરજો. અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરજો. અહીંયા પણ કઈ કઈ ટ્રેન જાતી છે. હા આજે તમને બહુ મળશે ખાવાનું. જો અહીંયા એક જ પાટા ઉપર હો હાલે ટ્રેન. હા પહેલા તો નકર કોલસાથી હાલતી હો. આમ મસ્ત હાઈવે ઉપર પહોંચી ગયા છીએ આપણે. અને બાજુમાં જો ટ્રેન નો પાટો હાઈલો આવે છે આપણી બાજુમાં. ભીડ નથી, આપણે સાઈડમાં વયું જવાનું, બસ ઊભી રહી નથી. દ્વારકાધીશ હાલો હવે. ચાલ જો હવે મારી ક્લિયરિટી જો. હાલો ભાઈઓ, હાલો રે, હાલો. જો તો બે લાઈન માં હાલ્યો માણસ. કેટલા બધા ગાડીઓ વાળા આવી ગયા છે આપણી. ફૂલ પાર્કિંગ બધી જગ્યા. હાલો હવે પ્રવેશ કરશે. આ ભાઈ ને ક્યાં જલ્દી થાય છે? એ ભાઈ થોડીક નિરાયત રાખો ને. આપને 0-0 રાખો બાપા. જો મોક્ષ દ્વાર.
ફાઇનલી દ્વારકા, અને દ્વારકામાં હમણાં આપણે મોક્ષ દ્વારમાં જવાના તૈયારી થી. યસ હું બોલ્યો મને નહીં, જવાની તૈયારી થઈ ગઈ છે એમ. આ દ્વારને એમ કહેવાય છે મોક્ષ દ્વાર, એટલે આને મોક્ષ દ્વાર નામ આપ્યું છે. પણ મોક્ષ દ્વાર કા કહેવાય? દ્વારકાધીશના દર્શન થાય છે આપણે. મોક્ષ દ્વાર જો હે ને, મોક્ષ દ્વાર ઓલી બાજુ કઈક બીજું લખ્યું છે, આલી બાજુ મોક્ષ દ્વાર લખ્યું. પછી અહીંયા 30 રૂપિયાની ટિકિટ દઈને જાહી અમે અંદર. ગાડી પાર્કિંગ ની સુવિધા જો સારી આપતા હોય તો એમાં ટિકિટ લઈએ તો બહુ સારું. તો લીએ જ ને. તો ફાઇનલી આપણે એને ટિકિટ આવી ગઈ છે. જો ટિકિટ ક્યાં રહી? આઈ રહી. આ તો અલગ ફાઇટ. ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે દ્વારકા ને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે. તો હવે આપણે મંદિરની તરફ ફટાફટ જઈને દર્શન સ્વેટર અહીંયા જ રાખો. તો આપણે લાઈવમાં જોઈ લીધું હતું કે દર્શનના ખુલી ગયા છે. તો હવે આપણે જઈએ એમ ફટાફટ. હાલો હાલો જટ જાય. પાર્કિંગ કરીને બે બાજુ ફૂલે ફૂલો. ફાઇનલી આપણે દ્વારકાની બજારમાં પહોંચી ગયા છીએ. એટલે દ્વારકામાં જ પહોંચી ગયા છીએ. દ્વારકામાં તો પહોંચી જ ગયા, પણ બજારમાં આપણે હાલતા હાલતા હમણાં મંદિરે જઈએ આપણે ફટાફટ. તો જો ફાઇનલી આપણે મંદિરની ઓર નજીક આવી ગયા છીએ, અને અહીં રીચો ધજાઈ દેખાય છે. ધજાના દર્શન કરી લ્યો અહીંયાથી. અને આ બાજુ મંદિર છે અહીંયા. પડી નો તો અમે ગોમતીએ પહોંચી ગયા છીએ. આપણે આજ તો બહુ ભીડ હતી. મસ્ત મસ્ત મજાની. એ જો આ કેવો ઢગલો થઈ ગયો. વાવ, મજા આવી જાય એવું હે. આવ હા, મને આ ભરાવા. અને વાંચો બગલા અને એવું બધું ઉડે છે અહીંયા બધે. અને આ દરિયાઈ પક્ષી ઈ જ. આપણે અત્યારે ગોમતી ખાતે પહોંચી ગયા છીએ. ને જો અહીંયા સુદામા સેતુ છે, પણ એ અત્યારે બંધ રાખ્યો છે, કેમ કે ઓલું ઝૂલતો પુલ તૂટ્યો હતો તેથી આ બંધ છે. તો હજી ખુલ્લો જ નથી. ને ઓલી બાજુ જવું હોય ને તો પાણી ઓછું હોય ને ત્યાં જ જવા મળે છે. અને આમ જો, હા જાઓ હવે. જો મમ્મીની અંદર પાણીમાં જો તો મછલી બોર્ડ વાગી છે. ગોમતી આવે એટલે મમ્મી વેર આવી. મમ્મી નો સાંભળે. અંદર તો નહીં જ જાય મમ્મી. એ આવ્યું પાણી. મમ્મી ભાઈ કા પાછા. કેટલી ભીડ છે આમ જો તો. બધા અહીંયા આવીને ઉભા રહી ગયા છે. એ આમ જો વાય બધે ભીડ 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 નકરી. બધે ભીડ. જો આમ જો ઓલા પક્ષી કેવા મસ્ત ઉડે રાઉન્ડ રાઉન્ડમાં. કુંજ યુ ઓલા ડાન્સિંગ વાળા જેવા હાલે છે. આમથી આમ, આમથી આમ. અને આમ જો ઘાટે કેટલી પબ્લિક છે. અને આમ ફૂલ પબ્લિક છે આજ તો. જો ધજા ચડે છે. તો ઉભા હી ને અહીંયા જો ધજા ચડી જોઈ છે. પછી આ બેન ને જો નવા ચંપલ લીધા. આખું બજાર ફેરાયું, આખું બજાર. તો જો આપણે અહીંયાથી હવે આમ જાય ગાડી પાછું. આમ જો કેવું બધું છે, બધું સામાન્ય મળી જાય. પૂજાનું બધું. ને મંદિર જો આપણી પાછળ આવી ધોરી ધજા ફરકી ગઈ હે. જય દ્વારકાધીશ. આમ જો ગોમતી દેખાય મસ્ત મજાની. મસ્ત
મસ્ત જ લાગી હો બાપા આપણે બધાય. અને અમે અત્યારે હેને દર્શન કરીને અમે પાછા આવીએ પાછળ જો મંદિર દેખાય છે. ધજા બદલી ગઈ છે. હા ઈ તો અમે પહેલે જ દેખાડી દીધી હતી. અહીંયા ગાયું જો ધોરી ધજા. ગાયું તો કેવું આજે ખાવા ગાયું મળી ગયું. ખાવા થાકી જાય એટલું ખાહે. અમે પડ્યું તો ખાતી નથી. અને કોઈ વાર હે ને આમ દેખું નથી ને બહુ આમ જલ્દી ઉડાડે આવી જાય. નથી માણસને. હા બહુ જલ્દી કરવામાં કાઈ કરી છે. બહુ ભીડ બહુ એટલે આમ બહુ જ ભીડ. તમારે જોવી પડે એવી સાચી ભીડ. વાત છે. પણ મજા બહુ આવી. મજા તો આવે જ હર વખતે પણ અમે આટલા દર્શન કર્યા પણ આ પહેલી વાર એવું થયું કે એટલી બધી ભીડ હતી ને વાત જ ન પણ પૂછો. આ દર્શન કરવાની જોરદાર મજા. આટલી આમ જોરદાર. સીડી એક સીડી ચડો ને વળી ઊભું રહેવાનું એક સીડી ચડો વળી ઊભું રહેવાનું બહુ ભીડ હતી. મજા બહુ આવી. બસ. આજ તો ખેલા જ કર્યા આખો દી. પેલે ટ્રાફિકમાં જઈને ફસા પછી ચંપલ ખોયા ખોયા. પછી ચંપલ લીધા. ઈ આ બેન ને અરે ચંપલ બાપા. રાખતા નો એવડા એટલે ચંપલ મેં બરોબર જ રાખ્યું ખબર નહીં મારી પનોતી આજ જવાની હતી એટલે આજ નોટી ઉંમર મારું બુટે રખડતું હતું. મેં પહેલેથી ને જ હાથમાં પકડી લીધું. આમાં હા તો હવે આને આપણે ફટાફટ જાય નહીં. સિસ્ટમ થોડી ચેન્જ થઈ ગઈ છે ત્યારે હા શું એટલે હતું જ્યાં જણ આ બાજુ હતા બાયું અલગ અલગ જવાનું હા. હતું સ્ત્રી અને પુરુષ ને અલગ અલગ જવાનું હતું ને હવે બધાય ભેગા ભેગા હવે બધાય ભેગા એક જ લાઈન માં બધાને ઘરે ઘૂસવાનું એટલે હે ને બધા ભેગા ભેગા રહી હા ઓલું એવું થતું હતું સ્ત્રી આમ જાય ને પુરુષ આમ જાય હા. બે નોખા નોખા બધાય પડતા હતા ભગવાન હવે કીધું બધા ભેગા જ જવાનું બધાય ભેગા દર્શન કરે ને એવી ભીડ થાય એટલે હવે અમે દર્શન બર્શન કરીને થોડી ખરીદી કરવાની એટલી કરી નાખી હા અને હવે નીકળી પડ્યા છીએ આમ થોડુંક હાલવાની મજા આવે એટલે અમે હાલ્યા જાય આમ અમારી ગાડી પડી. ભરપૂર. હા ઈ વાત હે ગોમતી ભરપૂર જાય છે જો અલગ અને પણ શીખવા મમ્મી ને મળ્યું બા અહીંયા આયલા હવે મંદિર તો અમારા પાછળ દેખાય બહુ મન થાય એમ કહેવાનું. હમણાં ઉપર ચડી જાય જો લ્યો ચડી ગયો ઉપર જુઓ 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 ઉપર ચડીને હાલે હે સીડી જો ઇન્સ્ટાગ્રામમાં બેતા બાદ છે પાછો અહીંયા પવન છે ને એટલે દરિયો કિનારો બાજુમાં રહ્યો એટલે પવન હોય ને દોસ્તો તો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી નાગેશ્વર. જો કે અહીંયા ટ્રાફિક બહુ હતું. રસ્તો બહુ ખરાબ હતો રસ્તો એટલો ખરાબ હતો ને કે વાત ન પૂછો. કારણ કે જો અહીંયા રસ્તો હે ને આમ પોરો થાય ને તો જો આવા સિમેન્ટિયા લગાડેલા ને અડધા તો હકાલી કે ઈ જ નથી ખબર પડતી કા પપ્પા. અને આમાં ગમે તેમ ઓવરટેક કરીને આયલા જાય. અરે ટ્રાફિક છે અહીંયા. આ તો પણ વનમાં જવા માટે પછી અહીંયા જો ને નાગેશ્વર આ જો હવે અહીંયા ટ્રાફિક ટ્રાફિક આટલી બધી હોય તો અહીંયા હોય જ આ છાંયે નાખ દેવાય. આ જીપ વાળા ઊભી રહી ગઈ. હો ખોટી વાત નહીં કરવી. હા તો હાલો ને હવે ગાડી પહોંચી જાય. અહીંયા હોટલ બની ગઈ બોલો હા એ જોરદાર હોટલ જો બહુ જોરદાર બની છે. હોટલ અહીંયા કેરાવેન બહુ આવે હો પપ્પા કેરાવેન. તો આપણે હે ને નાગેશ્વર પહોંચી ગયા જો આવી ગયો મંદિરની એ કે એની શંકર ભગવાનની મોટી મૂર્તિ છે તો આપણે આ ફટાફટ જાય દર્શન કરી. આજ તો બધે એટલી જ ભીડ છે તમે જો આજુબાજુ બે બાજુ ગાડીઓ છે તો આપણે હેલા જાય ગાડી આપણે પાર્કિંગ કરી દીધી હતી પાર્કિંગ. હવે દર્શન કરી આવી ફટાફટ તો હાલો જાય. તો ફાઇનલી જો આપણે નજીક આવી ગયા છીએ હવે અંદર દર્શન કરવા ચાહી. કેવડી મોટી મૂર્તિ છે જોઈ મસ્ત મજાની. પિયન શેરડીનો રસ ઠંડો ઠંડો ગરમીમાં ઠંડો ઠંડો. જોયા હે ને આપણું તૈયાર થઈ ગયા છે હમણાં. તો જો આપણા શેરડીના રસના ગ્લાસ આવી ગયા છે તો હવે આપણે ફટફટ પી લઈ.